સર્ગ સાતમો સંસાર વૃક્ષનું વર્ણન। આ સાતમા સર્ગમાં જગત બ્રહ્મરૂપ છે। દુઃખકારક અજ્ઞાન જ જગતરૂપે થઈ રહેલ છે અને અહંકારરૂપ બીજમાંથી જગતરૂપ વૃક્ષ ઉત્પન્ન થઈ જાય છે એ કહેવામાં આવશે। ભૂષુંડ બોલ્યો, હે મહારાજ, પછી તેના એ પવિત્ર વચન સાંભળી તેના પ્રશ્ન અનુસાર જ મેં અતિ સ્પર્શ પદવાળી વાણી વડે તેને નીચે પ્રમાણે પૂછ્યું। હે વિદ્યાધરોના અધિપતિ, કાંઈક ભાગ્યોદય થઈ જવાથી બોધ લક્ષ્મીને પ્રાપ્ત થવા માટે તમે અજ્ઞાનરૂપી નિદ્રામાંથી ઠીક જાગી ગયા છો અને હમણાં ઘણે લાંબે દિવસે આ સંસારરૂપી અંધારા કૂવાની બખોલમાંથી નીકળવાને ઈચ્છો છો। અત્યંત વિવેકવાળી આ તમારી પવિત્ર બુદ્ધિ જેમ અગ્નિ વડે અતિ વ્યાપ્ત થઈ રહેલો સુવર્ણ રસનો સમૂહ અતિ કાંતિ વડે દીપી નીકળે તે રીતે બહુ દીપે છે। જેમ નિર્મળ અરીસામાં હર કોઈ મનોહર દ્રવ્યનું વગર મહેનતે માત્ર પાસે રાખવાથી જ પ્રતિબિંબ પડે છે, તેમ તમારી પવિત્ર બુદ્ધિ અનાયાસે જ મારી ઉપદેશવાણીના અર્થને બરાબર ગ્રહણ કરી લેશે। જે કાંઈ આ હું તમને કહું છું તે અંગીકાર કરવા યોગ્ય જ છે એવી બુદ્ધિ વડે તમે સ્વીકારી લેવાને યોગ્ય છો। કેમ કે અમે આ બાબતમાં ઘણા લાંબા કાળ સુધી શોધ કરેલી છે, માટે હવે તેમાં બીજો કશો વિચાર કરવા જેવું નથી। જે કાંઈ આ હું તમને કહું છું તે અંગીકાર કરવા યોગ્ય જ છે એવી બુદ્ધિ વડે તમે સ્વીકારી લેવાને યોગ્ય છો। કેમ કે અમે આ બાબતમાં ઘણા લાંબા કાળ સુધી શોધ કરેલી છે, માટે હવે તેમાં બીજો કશો વિચાર કરવા જેવું નથી। જે કાંઈ આ હું તમને કહું છું તે અંગીકાર કરવા યોગ્ય જ છે એવી બુદ્ધિ વડે તમે સ્વીકારી લેવાને યોગ્ય છો। કેમ કે અમે આ બાબતમાં ઘણા લાંબા કાળ સુધી શોધ કરેલી છે, માટે હવે તેમાં બીજો કશો વિચાર કરવા જેવું નથી। જે કાંઈ ये कुछ आजकल का नहीं है। જે કાંઈ અહંકાર આદિ તમારા હૃદયની અંદર દ્રશ્ય રૂપે જોવામાં આવે છે તે રૂપ તમે નથી। દ્રશ્ય પદાર્થ માત્રમાં કોઈક પણ આત્મા છે અને તે શોધી કાઢી મારે તેને પ્રાપ્ત થવું છે એવા વિચારથી ઘણા લાંબા કાળ સુધી દ્રશ્ય વર્ગની અંદર શોધ કર્યા છતાં પણ તમે કે જે આત્મરૂપ છો તે સાક્ષી રૂપે સર્વનાથી જુદા હોવાથી દ્રશ્ય વર્ગમાં જોવામાં આવતા નથી। માટે દ્રશ્ય પદાર્થરૂપ અજ્ઞાનને મૂકી દઈ સર્વના સાક્ષીરૂપ શુદ્ધ આત્માને તમે ઓળખી લો। હું પણ નથી, તમે પણ નથી અને આ જગત પણ નથી એવો તમે નિશ્ચય બાંધશો એટલે સર્વ પરમ મંગલરૂપ એક બ્રહ્મ ભાવે થઈ રહેશે। કે આમાં હું પણ નથી આવે અને વેદાંતિ બ્રહ્મની હું બ્રહ્મ છું આખો માર ખાઈ જાય છે। ક્યાં હું પણ નથી, તમે પણ નથી, જગત પણ નથી, એટલે એ નથી હું તું જગત નથી એ બ્રહ્મ છે, એમાં હું તું જગત નથી અને હું તું જગતમાં બ્રહ્મ શોધો છો અને પછી હુંને બ્રહ્મ કહો છો। ગમે એટલા જન્મ ઊંધા વળી જાઓ કાંઈ ન મળે। હું પણ નથી આ છે યોગાસી અને બીજું વેદાંત બ્રહ્મની પ્રક્રિયા ચલાવે એટલે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી પતી ગયું અને ગમે એમ ફાંફા માર્યા કરે, શાંતિ થાય જ નહીં। અને હું પણ નથી આ યોગાસિસ્ટની મહાનતા આ છે, ગ્રેટનેસ। એટલે સદગ્રંથોમાં શિરોમણી, કારણ કે શિરોમણી તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એ જ યોગાસિષ્ટ પ્રકાશે છે। હું વસ્તુ જ નથી। એટલે આનંદ આશ્રમ સ્વામી એમ કીધું સ્વયં મહિમની પ્રતિષ્ઠિત બ્રહ્મ પોતાના મહિમામાં મહિમાવાન છે। એ કેમ કીધું? અહમ નથી, અહમ બ્રહ્મ નથી, બ્રહ્મ બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે, એમાં અહમ ક્યાં આવ્યો? અને અહમ કહેતો હોય
તો એ પરપોટા થયા નથી ને ફૂટ્યા નથી. અને કરોડો લોકો અહમ બ્રહ્માસ્મિ કરે તેમાં કયું બ્રહ્મ સાચું? જેના શબ્દ જાણી લીધો તેવા કરોડો લોકો નથી. હું પરમાત્મા છું તેમાં કયો પરમાત્મા સાચું? એકે ને મેળો નો ખાતો હોય, તુંડે તુંડે મથિર ભિન્ના, કપાળે કપાળે જુદી મતી. બોલો હોય છે કે નહીં? જેને તમે એમ કહો કે સિદ્ધ મહાત્મા છે, છેક પહોંચેલા છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે, મહામંડલેશ્વર છે, વિરક્ત વિવેકી છે, બધુંય છે, પણ એમ તમે હું થી કયો છે? બ્રહ્મને તમે એવું ન કહી શકો કે આવું છે ને આવું છે ને આવું છે. એક વ્યક્તિ હોય તો એને તમે એવું કહી શકો આવા છે ને આવા છે ને આવા છે. સમજાય? પણ વ્યક્તિ અહમથી છે અને બ્રહ્મ વ્યક્તિ નથી, અહમ નથી. અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. એ ક્યાં કહે છે કે હું બ્રહ્મ છું? અને જ્યાં અહમ નથી હોતું ત્યાં એ પ્રકાશે છે. પ્રકાશ શબ્દાન્વિત થાય છે. હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું. હું પણ નથી, તો પણ નથી, જગત પણ નથી. હું પણ નથી, તમે પણ નથી અને આ જગત પણ નથી એવો તમે નિશ્ચય બાંધશો એટલે સર્વ પરમ મંગલરૂપ એક બ્રહ્મ ભાવે થઈ રહેશે કે જે તમને સુખ કે દુઃખ એ બંનેમાંથી કશું ઉત્પન્ન કરશે નહીં. શું અજ્ઞાનથી જગત ઉત્પન્ન થયેલ છે અથવા શું અજ્ઞાન જ જગતથી ઉત્પન્ન થયેલ છે એ વિશે વિચાર કરતા એ બંનેનું કૌંસમાં અજ્ઞાન રૂપે અથવા બ્રહ્મ ભાવે એ બંનેનું એકરૂપપણું હોવાથી બરાબર જાણી શકાતું નથી. આ જગત દેખાવમાં આવતા છતાં જાંજવાના જળની પેટે અવસ્તુરૂપ હોવાથી મિથ્યા જ છે. જે કાંઈ આ દ્રશ્ય રૂપે ભાસે છે તે અધ્યારોપ દ્રષ્ટિએ જગતની દ્રષ્ટિએ અધ્યારોપ દ્રષ્ટિએ જોઈએ તો અજ્ઞાનનો નાશ થતાં જગત જ બાધિત થઈ જવાથી કાંઈ પણ નથી, માત્ર બ્રહ્મરૂપ જ છે. અને અધિષ્ઠાન દ્રષ્ટિથી બ્રહ્મદર્શિથી જોઈએ તો જે કાંઈ છે તે સર્વ બ્રહ્મરૂપ જ છે. ઝાંઝવાના જળની પેઠે આ જગત સાવ મિથ્યા હોવાથી તે છે જ નહીં. કિંવા જો કાંઈ છે તો તમે કે જે બ્રહ્મરૂપ જ છો તેનો જ એ સગળો વિવર્ત છે. સર્વ એક બ્રહ્મરૂપ હોવાથી આભાસ પડવાનો કાંઈ પણ જુદો વિષય જ નહીં હોવાને લીધે આભાસ ચિદાભાસ પણ નથી. તેથી સર્વ એક પરમ મંગળ બ્રહ્મરૂપ જ છે. જગતનું મૂળ બીજ અહંકાર જ છે એમ તમે સમજો. એ અહંકારરૂપી બીજમાંથી જ પર્વતો, સમુદ્રો, પૃથ્વી, નદીઓ અને રાજાઓ ઇત્યાદિ સહિત જગતરૂપ એક જબરજસ્ત વૃક્ષ ઉત્પન્ન થાય છે. અહંકારરૂપ સૂક્ષ્મ બીજમાંથી જ આ જગતરૂપ વૃક્ષ ઉત્પન્ન થાય છે. વિષયોમાં આસક્તિ થવારૂપી રસ વડે ભરેલા નીચેના લોકો જગતરૂપ વૃક્ષના મૂળરૂપ છે. અશ્વિની આદિ 27 તારાઓનો સમૂહ તેની મોટી કળીઓ રૂપ છે. બીજા નાના નક્ષત્રોનો સમૂહ તેની નાની કળીઓ રૂપ છે. વાસનાઓ તે જગતરૂપ વૃક્ષના ફૂલના ગુચ્છાના સમૂહ રૂપ છે. પૂર્ણચંદ્ર એ તેના ફળના ગુચ્છા રૂપ છે. સ્વલોક, ધનલોક, તપલોક અને સત્યલોક ઇત્યાદિ મોટા લોકોના સમૂહ એ જગતરૂપ વૃક્ષના અંતરના કોતરોના ભાગરૂપે છે. મેરુ પર્વત, મંદરાચળ અને સહ્યાદ્રી આદિ પર્વતો તેના પાંદડાની હાર રૂપ છે. 7 સમુદ્રો તેના ક્યારા રૂપ છે. પાતાળ એ તેના મૂળની રહેવાની જગ્યા રૂપ છે. સત્યયુગ આદિ યુગો ધર્મરૂપ સારને અંદરથી ખોતરી ખાવાથી તેના ઘણ રૂપ છે. ઘણ નામના જીવડા લાકડાની અંદરથી ફોલી ખાય છે. સત્યયુગાદી યુગો ધર્મરૂપ સારને અંદરથી ખોતરી ખાવાથી તેના ઘણ રૂપ છે. જુદા જુદા યુગોના વર્ષ, અયન, ઋતુ, માસ ઇત્યાદિ અનેક ગૌણ કાળો એ જગતના વૃક્ષના પર્વરૂપ છે. અજ્ઞાન તે જગતરૂપ વૃક્ષની ઉત્પન્ન થવાની જગ્યા રૂપ છે. સર્વ જીવો એ તેના પક્ષીઓ રૂપ છે.
ભ્રાંતિ જ્ઞાન એ તેના મોટા સ્તંભરૂપ થડ રૂપ છે. અને તત્વજ્ઞાન વડે જે મોક્ષ થવો તે એ જગતરૂપ વૃક્ષને બાળી નાખવાના દાવાના રૂપ છે. પેલું ફરીથી હા, તત્વજ્ઞાન. ભ્રાંતિ જ્ઞાન. હા, ભ્રાંતિ જ્ઞાન એ તેના મોટા સ્તંભરૂપ થડ રૂપ છે. અને તત્વજ્ઞાન વડે જે મોક્ષ થવો તે એ જગતરૂપ વૃક્ષને બાળી નાખવાના દાવાના રૂપ છે. ઇન્દ્રિયો વડે પદાર્થોનો સંબંધ થવો અને મન વડે સંકલ્પ વિકલ્પ થવા એ સર્વ જગતરૂપ વૃક્ષના સુગંધના સમૂહરૂપ છે. આ અનંત આકાશ તેના વિશાળ વનરૂપ છે. નેત્રની પાંપણો અને બંને હોઠો કે જે નેત્ર તથા હાસ્યરૂપ મોતીને પ્રકટ કરવામાં છીપના જેવા છે તે જગતરૂપ વૃક્ષની ડાંખળીઓ રૂપ છે. આત્મા ચૈતન્ય એ તેના જીવનના આધારરૂપ રસનો પ્રવાહ છે. સૂર્યચંદ્ર અગ્નિ આદિનો પ્રલયકાળમાં લય કરી દેનાર સૂત્રાત્મા એ તેના પવનની લહરરૂપ છે. પ્રતિદિન ઉદય અને અસ્તને પ્રાપ્ત થનારી અને ચપળ ચંદ્રમાની તથા સૂર્યની કાંતિ તે જગતરૂપી વૃક્ષની પુષ્પમંજરી છે. સૂર્યની સાથે સૂર્યનો પ્રકાશ પડતા ભમનારું અંધારું તે એ જગતરૂપ વૃક્ષના ફરનારા ભમરાઓ રૂપ છે. આ જગતરૂપ વૃક્ષ સા મિથ્યા છતાં સત્યની પેઠે પાતાળને, સર્વ દિશાઓને અને અંતરિક્ષ લોકને પૂર્ણ કરી કે તે વ્યાપ્ત થઈ રહેલું છે. તેનું અહંકાર રૂપ બીજું હું જ એવું કાંઈ પણ છે જ નહીં એમ. બીજું નહીં, બીજ. તેનું અહંકાર રૂપ બીજ હું જ એવું કાંઈ પણ છે જ નહીં એમ નિરહંકારપણા રૂપ અગ્નિ વડે શેકી લેવામાં આવ્યું હોય તો પછી માત્ર આભાસ રૂપે દેખાતું આ સંસાર રૂપી વૃક્ષ પુનર્જન્મ આદિ રૂપે ફરીવાર ઉગી શકતું જ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગદ વૃક્ષ બીજ વર્ણન નામનો સર્ગ 7મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો, આપી દો, પ્રસાદ આપી દો. લાઈટો બંધ કરો, પંખો બંધ કરો. આ લાઈટે બંધ કરો, આ પંખો બંધ કરો, પછી બધું મૂકી દેજો. મકાઈ મૂકી દે, પૂરતી ઓછી નથી મૂકીને લેતા હતા.